રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાડાનો પારિવારિક વિવાદ સામે આવ્યો છે। જી હા, એમએલએ રમેશ ટીલાડા પર બહેન દયાબેન ઉંધાડે મીડિયા સમક્ષ આવીને ગંભીર આરોપો લગાવ્યા છે। જી હા, બાપુજીની જમીનમાં રમેશ ટીલાડા અને તેમના ભાઈ મગનભાઈ ભાગ ન આપતા હોવાનો બહેન દયાબેને દાવો કર્યો છે। બાપ દાદાની ખેતીની જમીનમાં ભાગ મુદ્દે આખો વિવાદ ચાલી રહ્યો છે। દયાબેન ઉંધાડને પોલીસ સ્ટેશન લઈ ગયા પછી આશરે 200 કરોડની જમીન બાબતે ચાલી રહેલો વિવાદ હવે વકર્યો છે। મગનભાઈનો દીકરો ધમકી આપતો હોવાનો અને પોલીસ કોઈ કાર્યવાહી ન કરતા હોવાનો આરોપ લગાવ્યો છે। ઉલ્લેખનીય છે કે જમીનનો કોર્ટમાં કેસ ચાલતો હોવા છતાં પોલીસે દરમિયાનગીરી કેમ કરી તેવા સવાલ ઉઠ્યા છે। આ વર્ષમાં મને 8 વાર પોલીસ આગળ બેહારી સહી માટે 8 વાર આ વર્ષમાં। અને અમે મા દીકરો વાડીએ ગયા હતા, વાડી આટો મારવા, અમારી આ કેસ હાલે છે, કેસ છે, વકીલ કેસ કરેલો, તો દાટી મારી મા દીકરાને કે મારી નાખશો હવે અહીંયા આવ્યા। એટલે અમારી માંગ એટલી છે, મમ્મીને જે એના હક હિસ્સો આવતો હોય બરાબર એટલું એને દઈ દઈએ, એટલે એ કોઈ પછી એને કંઈ લેવા દેવા કંઈ થતું નથી। અને બીજું એ કે સાપર પોલીસ કામ કેમ કરતી નથી પબ્લિકનું, જો કોઈની અરજી સ્વીકારતું નથી કોઈને, આ લોકોને પૂછ્યા વગર મગનભાઈ, પ્રકાશભાઈ અને રમેશભાઈ ને પૂછ્યા વગર આ લોકો સાપર પોલીસવાળા એક પણ છે ને એક કોઈની ઉપર એક્શન લેતા નથી।